ભરૂચ શહેરી વિસ્તારની અંદર એમ સમગ્ર ગુજરાતમાં જ્યારે રોડ રસ્તાની હાલત ખરાબ છે ત્યારે આ તંત્રની આંખ નથી ખુલતી એ હેતુસર આજે ભરૂચ શહેરી વિસ્તારમાં સીઓ સાહેબને નગરપાલિકાના એમને આજે આવેદનપત્ર રજૂઆત કરવા માટે આવ્યા છે। આગામી દિવસોની અંદર આ રોડ રસ્તાની મરામત નહીં થાય, જો 10 દિવસની અંદર આ મરામત આ લોકોએ ચાલુ ન કરી તો ઉગ્ર આંદોલન અમે કરીશું, નગરપાલિકાના વિરુદ્ધની અંદર મોરચો માંડીશું। અગાઉ પણ કરોડો રૂપિયા જ્યારે ગ્રાન્ટો ફળવાઈ છે, આ ગ્રાન્ટો 2 મહિના 3 મહિના 10 મહિનાની અંદર જ્યારે રોડો ફરીથી હતા એની હાલતમાં આવી જાય, ખાડા ટેકડાવાળા રોડ આવે છે, લોકોને નુકસાની થાય છે, લોકોને એક્સિડન્ટો વધે છે। સાથે જ નગરપાલિકાઓ રીકાર્પેટિંગના નામે ફરીથી બીજી ગ્રાન્ટો આની જ ઉપર પાસ કરી અને ફરીથી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। ત્યારે આ ભાજપની તાનાશાહી અને ભાજપની બનેલી આ જે ભરૂચ નગરપાલિકા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ને આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટી આના વિરુદ્ધની અંદર જો 10 દિવસની અંદર આ રોડ રસ્તાની મરામત ચાલુ ન કરવામાં આવી તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને આ રોડ રસ્તા વિરુદ્ધની અંદર અમે નગરપાલિકાનો ઘેરાવો કરીશું।